હેલો એવરીવન. આજે કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજા નિયમ પર આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ આજે કરીશું. ફર્સ્ટ એમસીક્યુ, નીચેની આકૃતિમાં બંધ પરિપથનો એક ભાગ દર્શાવ્યો છે. તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો એ અને બી બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? પોટેન્શિયલ ડિફરન્સ આપણે શોધવાનો. હવે જો મિત્રો, આવા કોઈ પણ એમસીક્યુની અંદર પીડી શોધવાનો હોય એટલે આપણે એ બિંદુથી મુસાફરી શરૂ કરી બી બિંદુએ મુસાફરી પૂરી કરવાની. અને કિર્ચોફના બીજા નિયમ અનુસાર માર્ગમાં થતા વિદ્યુત સ્થિતિમાનના ફેરફારો નોંધતા જવાના. તો ચાલો તો આપણે મુસાફરી શરૂ કરીએ. એ બિંદુએથી મુસાફરી શરૂ કરીએ તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વીએ. અવરોધમાંથી પસાર થઈશું એટલે પ્રવાહ અને મુસાફરીની દિશા એક જ આવશે, એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટશે, માઇનસ નિશાની. પ્રવાહનું મૂલ્ય 2, અવરોધનું મૂલ્ય 1/4. પછી આવશે બેટરી. બેટરીના ધનથી ઋણ મુસાફરી કરવાની થશે. હવે ધનથી ઋણમાં વિદ્યાર્થી મિત્રો શું ફેરફાર થાય? વધશે કે ઘટશે? તો ધનથી ઋણ વિદ્યુત સ્થિતિમાન ઘટે અને ઋણથી ધન વિદ્યુત સ્થિતિમાન વધે. તો ધનથી ઋણ વિદ્યુત સ્થિતિમાન ઘટશે, માઇનસ નિશાની અને 1 વોલ્ટ. અવરોધ આવશે, ની દિશા એક જ, એટલે સ્થિતિમાન ઘટશે, માઇનસ અવરોધ 1/4, પ્રવાહ 2 એમ્પિયર અને બી બિંદુએ પહોંચી જઈએ. બી બિંદુએ પહોંચી જઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ વીબી. હવે વી એ એમના એમ 2 ગુણ્યા 1/4 એનું સાદુરૂપ 1/2, -1 એમના એમ, અહીંયા પણ સાદુરૂપ -1/2 ઇઝ ઇક્વલ ટુ વીબી. વી વાળા પદ એક બાજુ લઈ લો, વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ. એટલે વિકલ્પ પ્રમાણે સાચો જવાબ વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ આવશે. હવે જે સેકન્ડ એમસીક્યુ રહ્યો કે આપેલ પરિપથમાં વી એ માઇનસ વીબી એટલે એ બિંદુ અને બી બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધો. હવે આ રીતના ટોટલ 3 એમસીક્યુ આપેલા. આના પછીના એમસીક્યુની રીત આપણે સમજીશું તો તમે આ એમસીક્યુ જાતે જ સોલ્વ કરી શકશો. એટલે નેક્સ્ટ એમસીક્યુ કે જેમાં ક્વેશ્ચન રકમ આ રીતે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથના માટે વીએ માઇનસ વીબી ખાલી જગ્યા વોલ્ટ હશે. જો આગળના એમસીક્યુની જેમ જ વીએ માઇનસ વીબી 2 બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો જો પ્રથમ આ જે ડી જંકશન બિંદુ રહ્યું ત્યાં કેટલો વિદ્યુત પ્રવાહ આવતો તમને દેખાય છે? 2 એમ્પિયર. હવે ડી જંકશન બિંદુ પાસે પ્રવાહ વહેંચાશે, ઉપરની બ્રાન્ચમાંથી પણ જશે, નીચેની બ્રાન્ચમાંથી પણ જશે. હવે ઉપરની બ્રાન્ચમાં કુલ અવરોધનું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 5 ઓહ્મ. અને નીચે પણ અવરોધનું કુલ મૂલ્ય કેટલું થશે? 5 ઓહ્મ. એટલે ઉપર પણ અવરોધ સરખો છે, નીચે પણ અવરોધ સરખો છે. એટલે આજે ડીથી એ તરફ પ્રવાહ 1 એમ્પિયર જશે અને ડીથી બી તરફ પણ પ્રવાહ 1 એમ્પિયર જશે. સમજાઈ ગયું આટલે સુધી? હવે ડી
એ બ્રાન્ચ માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે લખવાનો, ડીથી એ મુસાફરી કરવાની. એટલે ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે એક્સ છે. પછીની દિશા એક જ, એટલે માઇનસ અવરોધ 2 પ્રવાહ 1, અને એ બિંદુએ મુસાફરી પૂરી એટલે ઇઝ ઇક્વલ ટુ VA. એટલે એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ VA. હવે એ જ રીતે ડીબી બ્રાન્ચ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવાનો. ડી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક્સ, અવરોધમાંની દિશા એક જ એટલે નિશાની આવશે માઇનસ. અવરોધનું મૂલ્ય 3, પ્રવાહ I 1 એમ્પિયર, અને બી બિંદુએ મુસાફરી પૂરી એટલે ઇઝ ઇક્વલ ટુ VB. એટલે એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ VB. હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેનો ડિફરન્સ લઈ લો, તફાવત લઈ લો. એટલે એક્સ માઇનસ 2 માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ 3 માઇનસ VB. એટલે એક્સ કેન્સલ. અહીં માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે સિમ્પ્લિફાય 1, અને આ બાજુ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. એટલે આગળનો જે MCQ રહ્યો, તમે આ જ રીતે VA માઇનસ VBની કિંમત શોધી શકો. હજુ પણ એક આગળ આ રીતનો MCQ આવશે, પણ આ MCQ બધાને સમજાઈ ગયો હશે. હવે જે નેક્સ્ટ MCQ રહ્યો માહિતી આધારિત છે કે કિર્ચોફના પ્રથમ અને બીજો નિયમ ખાલી જગ્યાને આધારે મળે છે. એટલે એમાં કયા નિયમોનું સંરક્ષણ થાય છે એ ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ, જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો કુલ બેઝિક સરવાળો અચળ રહે છે. એટલે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ અર્થાત 0, એટલે ત્યાં એપ્લાય થશે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. પછી કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ શું છે કે પરિપથના ઘટકોના પીડીનો કુલ સરવાળો એ સપ્લાય વોલ્ટેજ બરાબર હોય છે. એટલે અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય થશે બીજા નિયમની અંદર. એટલે અહીં સાચો વિકલ્પ બી ઓપ્શન એ સાચો વિકલ્પ ગણાશે. સમજાઈ ગયું? હવે જે નેક્સ્ટ MCQ રહ્યો એમાં એક પરિપથ આપ્યો છે, આ રીતે પરિપથ આપ્યો છે, અને આ જે પરિપથ રહ્યો એમાંથી 12 ઓહ્મનો જે અવરોધ રહ્યો, 12 ઓહ્મનો અવરોધ, એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? તો જો અહીંયા પરિપથનું એનાલિસિસ કરીએ તો 5 વોલ્ટ, 5 વોલ્ટની બેટરી, અહીં બેટરીના ધનમાંથી પ્રવાહ બહાર નીકળશે, અહીંયા બી પ્રવાહ ધનમાંથી બહાર નીકળશે. એ જંકશન બિંદુ પાસે પ્રવાહ આવે, અહીં પ્રવાસી જંકશન બિંદુ પાસે આવે. અહીંયા 5 ઓહ્મનો અવરોધ, 5 ઓહ્મનો અવરોધ, નીચે 12 ઓહ્મનો અવરોધ, અહીંયાથી પણ નીચે 12 ઓહ્મનો અવરોધ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે અહીંથી જે પ્રવાહ આવશે આ બાજુ અને અહીંથી જે પ્રવાહ આવશે આ બાજુ, સરખો પ્રવાહ આવશે અને પ્રવાહ સામસામેની દિશામાં ટકરાશે, અને આવું પોસિબલ ના હોય. એટલે અહીંયા તમે 12 ઓહ્મના અવરોધમાંથી વહેતા પ્રવાહની કિંમત કેટલી ગણી શકો? 0. પછી બીજી રીત પણ છે કે આ પ્રવાહની કિંમત કેવી રીતે નક્કી કરી શકાય, આપણે એ પણ સમજીએ. ધારો કે આ 5 વોલ્ટની બેટરીના ધનમાંથી પ્રવાહ નીકળે, અહીં જંકશન બિંદુ પાસે પ્રવાહ વહેંચાય છે. અહીંયા ધારો કે I પ્રવાહ વહે છે એવું વિચારી લઈએ, I પ્રવાહ વહે છે
અને પાછો બેટરીના ઋણમાં એ પ્રવાહ પાછો આવે છે. હવે આ બંધ પરિપથ એ બી એફ સી એ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા હવે ઈ થી એફ જાઓ એટલે ની દિશા એક જ -12I. બેટરીના ધનથી ઋણ -5 અને હજુ આગળ જઈએ તો બેટરીના ઋણથી ધન +5 ઇઝ ઇક્વલ ટુ 0. બંધ પરિપથ છે એટલે હવે આનું સિમ્પ્લિફાય કેટલું થશે જુઓ તો -12I ઇઝ ઇક્વલ ટુ 0. આ -5 +5 કેન્સલ એટલે I વિદ્યુત પ્રવાહ 12 ઓહ્મમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? 0. એટલે આ બે રીતે આ MCQ આપણે ઉકેલી શકાય. નેક્સ્ટ MCQ એ આપેલા પરિપથમાં I2 ઇઝ ઇક્વલ ટુ 1.5 એમ્પિયર હોય આ પ્રવાહનું મૂલ્ય, તો I1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? અહીંયા I1 ની કિંમત આપણે શોધવાની છે. અહીં ઉપર અવરોધ 20 ઓહ્મ, નીચે અવરોધ 30 ઓહ્મ અને આન્સર 2.5 એમ્પિયર છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આ બંને અવરોધના જોડાણનો પ્રકાર ડિસાઈડ કરો, નક્કી કરો. કયું જોડાણ આવશે? સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણમાં પીડી નું મૂલ્ય કેવું હોય? સરખું હોય. શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હોય, સમાંતર જોડાણમાં પીડી સરખો હોય. એટલે અહીંયા આપણે આ 20 ઓહ્મ અવરોધનો પીડી અને નીચેના 30 ઓહ્મના અવરોધનો પીડી સરખાઈ દઈએ આ રીતે. 20I2 ઇઝ ઇક્વલ ટુ 30I3. I3 ને કરતા બનાવી દો, 30 નીચે જશે. સાદું રૂપ આપો એટલે I3 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. હવે I2 1.5 છે, I3 1 એટલે I1 ઇઝ ઇક્વલ ટુ આ જે પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? I2 પ્લસ I3 બંનેનો સરવાળો. એટલે અહીંયા I2 ની કિંમત તો ક્વેશ્ચનમાં આપીએ 1.5 અને I3 ની કિંમત થશે 1. એટલે બંનેનો જે સરવાળો રહ્યો એ બંનેનો સરવાળો 2.5 એમ્પિયર આપણને મળશે. સમજાઈ ગયું MCQ? ઓકે, નેક્સ્ટ MCQ. નીચે આપેલ આકૃતિમાં VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ડેક્સ. આગળ પણ આ જ રીતનો MCQ આપણે જોયું. અહીં એ બિંદુનું સ્થિતિમાન અને બી બિંદુ વચ્ચેનું સ્થિતિમાન શોધવાનું. કુલ પ્રવાહ 1.4 એમ્પિયર. અહીંયા અવરોધ 3 ઓહ્મ, 4 ઓહ્મ એટલે અવરોધ 7. જો નીચે બી અવરોધનું મૂલ્ય કેટલું છે? 4. અહીંયા જો પ્રવાહની કિંમત આપી દીધી છે 0.7 એમ્પિયર, અહીંયા પણ પ્રવાહ 0.7 એમ્પિયર. તો આ MCQ રહ્યો એ તમે આગળના MCQની રીતે જ સોલ્વ કરી શકો છો. C થી A કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવાનો અને પછી C થી B કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવાનો. C થી મુસાફરી શરૂ કરવાની, A પર મુસાફરી પૂરી. C થી મુસાફરી શરૂ કરવાની, B પર મુસાફરી પૂરી. અને આગળની રીત પ્રમાણે VA માઇનસ VB આપણે શોધી શકાય. નેક્સ્ટ MCQ. નીચેના પરિપથમાં વિદ્યુત પ્રવાહો I1, I2 અને I3 શોધો. આપણને ક્વેશ્ચનની અંદર આ રીતે પરિપથ આપ્યું છે. પ્રવાહ પણ પરિપથની અંદર દર્શાવી દીધેલા છે. અહીંયા I3 પ્રવાહ આપ્યું છે
પછી આ રીતે I1 પ્રવાહ આપ્યો અને અહીંયા આપ્યો I2 પ્રવાહ. હવે આ રીતે પ્રવાહ શોધવાનું કોઈ બી MCQ પૂછાય તો આપણે બંધ પરિપથ ત્રણ અજ્ઞાત છે એટલે 3 અથવા તો 2 બંધ પરિપથ પસંદ કરી કિર્ચોફનો બીજો નિયમ ત્યાં આપણે એપ્લાય કરવાનો. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આ જે એ જંક્શન બિંદુ રહ્યું ત્યાં કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે એપ્લાય કરી દઈએ. એટલે અહીંયા આવતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ. એટલે આવતા 2 પ્રવાહ આવશે I1 અને I3 ભૂમિતિ પરથી, અને I2 પ્રવાહ જંક્શનથી I3 પ્રવાહ જંક્શન તરફ આવે છે અને I1 I2 જંક્શનથી દૂર જાય. એટલે અહીંયા આવતો પ્રવાહ I3 અને જતા પ્રવાહો I1 પ્લસ I2. પ્રથમ નિયમ આ રીતે લખી શકાય. હવે આપણે કોઈક રીતે I1 અને I2ની કિંમત શોધી કાઢીશું. તો આના માટે બંધ પરિપથ લઈએ A, B, C, D, A બંધ ગાળા માટે. એટલે જે ઉપરનો પરિપથ રહ્યો A, B, C, D, A બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા આ A, B, C, D, A માટે એથી મુસાફરી શરૂ કરીએ. એટલે એથી બી જઈએ, કંઈ જ નહીં આવે. બીથી સી જઈએ, એટલે બીથી સીમાં શું થશે? ની દિશા એક જ, એટલે -30I1. પછી સીથી ડીમાં કશું નહીં, બેટરીના ઋણથી ધન +45 આવે, પણ એને રાઈટ સાઈડ લખી દઈએ એટલે આવશે -45. 1 ઓહ્મનો અવરોધ, અને એમાં ની દિશા એક જ આવશે અને પ્રવાહ I3 આવશે એટલે -I3. અને 40 ઓહ્મનો અવરોધ, એમાં પણ ની દિશા એક જ આવશે એટલે -40I3. સિમ્પ્લિફાય કરીએ, -40 -1 એટલે -41I3. અહીંયા -30I1, પણ બંને બાજુ માઇનસ વડે ગુણી દઈએ એટલે આપણને આ રીતનું સમીકરણ નંબર 1 અથવા આને સમીકરણ 1 ગણીએ તો આ સમીકરણ 2 આપણને મળી જાય. હવે આપણે બીજો બંધ પરિપથ લેવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કયો બંધ પરિપથ લઈશું? ઉપરનો લીધો, હવે બંધ પરિપથ કયો આવશે? નીચેનો. તો નીચેના બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ. અહીંયા બંધ પરિપથ આવશે A, B, C, D, G. એ તો બંધ પરિપથની આપણે ચર્ચા કરી ચૂક્યા. અહીંયા બંધ પરિપથ આવશે A, B, C, D, E, F, A માટે. એટલે અહીંયા આખો બારનો બંધ પરિપથ કન્સિડર કરવી. નીચેનો પણ લઈ શકાય, જવાબ સેમ જ આવે. હવે આ બંધ પરિપથ માટે બીજો નિયમ એપ્લાય કરીએ તો અહીંયા ની દિશા એક જ, -30I1. પછી -30I1. પછી આ 20 ઓહ્મનો અવરોધ આવશે. અહીંયા ધ્યાન આપજો, અહીંયા I2 પ્રવાહ આ રીતે વહીએ એટલે વિરુદ્ધ દિશા આવશે એટલે +20I2. પછી +20I2. પછી 1 ઓહ્મનો અવરોધ આવશે, એમાં પણ વિરુદ્ધ દિશા એટલે +I2, કેમ કે અવરોધ એક છે. અને બેટરીના ધનથી ઋણ -80 આવશે, પણ એને જમણી બાજુ લખીએ એટલે +80 આવશે. એટલે આ રીતે સમીકરણ તૈયાર થયું. આનું સિમ્પ્લિફાઈ જોઈએ તો 20I2 એટલે 21I2, અને I2ની જગ્યાએ આ કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર I2ની જગ્યાએ લખી શકાય I3 - I1. આવું એટલા માટે કર્યું કે આ જે સમીકરણ 1 રહ્યું એ I1 અને I3ના સ્વરૂપમાં છે એટલા માટે.
એટલે અહીંયા -30I1 પ્લસ 21 કૌંસમાં I3 માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 80. બ્રેકેટ કૌંસ છોડી દો અને સમીકરણ નંબર 3 આપણું તૈયાર થઈ જાય. હવે આ સમીકરણ રહ્યું એ બંને સમીકરણોને ઉકેલવાના. આ બંને સમીકરણોને આપણે લોપની રીતથી ઉકેલીશું. સમીકરણને લોપની રીતથી ઉકેલતા આપણને પ્રવાહ I1ની જે કિંમત રહી, પ્રવાહ I1ની કિંમતનું I3ની કિંમતનું સાદુરૂપ મળશે 1.725. I3ની કિંમતનું સાદુરૂપ આપણને મળશે. હવે I3ની કિંમત આપણને મળી જાય એટલે આ જે I3ની કિંમત રહી એ સમીકરણ 3ની અંદર આપણે મૂકવાની રહેશે. સમીકરણ 3ની અંદર આ I3ની કિંમત આપણે મૂકીશું એટલે આપણને I1ની કિંમત મળી જશે. હવે જો I1ની કિંમત માઇનસ મળી એટલે ગભરાવાની જરૂર નથી. એ વિરુદ્ધ દિશા, ખોટી દિશા દર્શાવે. મૂલ્ય તો આપણું સાચું છે. હવે I3 અને I1 મળી જાય એટલે પ્રથમ નિયમના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને I2 પ્રવાહની પણ કિંમત આપણને મળી જાય. નેક્સ્ટ MCQ. નીચે આપેલ પરિપથમાં જો સ્વિચ ઓન કરીએ તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? અહીંયા સ્વિચ ઓન કરીએ તો પરિપથમાં એટલે એ જ બ્રાન્ચમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? અહીંયા વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ, અહીંયા વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ. નીચે અર્થિંગ આપીએ એટલે ત્યાં સ્થિતિમાન આપણે ગણીશું 0 વોલ્ટ. પૃથ્વીનું, જમીનનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા ઓલવેઝ 0 ગણવાનું. એટલે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ 20 વોલ્ટમાંથી આ રીતે I1 વિદ્યુત પ્રવાહ આપણે ધારીએ I1 અને આ 5 વોલ્ટમાંથી જે વિદ્યુત પ્રવાહ જનરેટ થશે એ I2 વિચારીએ. આ પ્રવાહ જંકશન બિંદુ પાસે ભેગો થાય અને જમીનમાં પ્રવાહ જશે I3 અને I3ની કિંમત આપણે કોઈક રીતે શોધી કાઢવાની ક્વેશ્ચન પ્રમાણે. હવે I3ની કિંમત શોધવા માટે આ જંકશન બિંદુ રહ્યું એ જંકશન બિંદુ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે લખીએ. I1 I2 આવતા પ્રવાહ અને જતો પ્રવાહ આવશે I3 એટલે I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. અહીં કિર્ચોફનો બીજો નિયમ પણ એપ્લાય કરી શકાય છે પણ અહીં ઓમના નિયમની મદદથી સિમ્પ્લિફાય કરીએ. I1 વિદ્યુત પ્રવાહ માટે પ્રવાહી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ડિફરન્સ અપોન R, ડેલ્ટા V અપોન R. એટલે અહીંયા સ્થિતિમાન 20, આ જંકશન પાસેનું સ્થિતિમાન V વિચારો એટલે પોટેન્શિયલ ડિફરન્સ આવશે 20 માઇનસ V. નીચે અવરોધ એટલે અવરોધની કિંમત 2. પછી એ જ રીતે I2 પ્રવાહ માટે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવશે? 5 માઇનસ V, નીચે અવરોધ 4. પછી આ જે નીચેની બ્રાન્ચ રહી એ નીચેની બ્રાન્ચ માટે પોટેન્શિયલ ડિફરન્સ તો અહીંયા સ્થિતિમાન V, અહીંયા અર્થનું સ્થિતિમાન 0 એટલે અહીં V માઇનસ 0 અને અવરોધની કિંમત આવશે 2. હવે આને
ઉકેલી કાઢીએ, આપણે લસા લઈ સાદુરૂપ આપીએ તો V ઇઝ ઇક્વલ ટુ 9 વોલ્ટ મળશે. જોકે આપણો આન્સર નથી, આપણે તો અહીંયા જે પ્રવાહ સ્વિચમાંથી જમીનમાં જે પ્રવાહ જાય એ પ્રવાહ I3ની કિંમત આપણે શોધવાની છે. એટલે I3 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ V માઇનસ 0/2, એટલે Vની કિંમત આવશે 9 માઇનસ 0 એટલે 9/2 4.5 એમ્પિયર. એટલે વિકલ્પ પ્રમાણે સાચો જવાબ આવશે 4.5 એમ્પિયર. નેક્સ્ટ MCQ રહ્યો, એ પણ માહિતી આધારિત છે જે ઇઝીલી તમે સમજી શકશો કે નીચે આપેલા પરિપથમાં બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો એ બિંદુનું સ્થિતિમાન કેટલું અને D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય. આ જે B બિંદુ રહ્યું એનું વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે આપણને 0, અને આ A અને D બિંદુના સ્થિતિમાન જે અનુક્રમે આપણે શોધવાના છે. તો જો હવે આ વિદ્યુત સ્થિતિમાન બંને બિંદુના શોધવા માટેની સિમ્પલ રીત સમજજો, બહુ કંઈ ખાસ નથી. પહેલાં તો આપણે એ બિંદુથી B બિંદુ સુધી મુસાફરી કરીશું, કેમ કે એ બિંદુનું સ્થિતિમાન શોધવાનું છે. એટલે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આવશે VA અને B બિંદુનું સ્થિતિમાન આવશે VB. હવે અહીંયા પ્રવાહ પણ આપ્યું છે અને અવરોધનું મૂલ્ય પણ આપ્યું છે. એટલે આમ તો આ રીતે સમીકરણ લખાય, VA માઇનસ 1.5 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ VB. પછી VB આ બાજુ લઈ જાઓ ડાબી સાઈડ, એટલે આ જે રીત આપી જે પ્રમાણેનું પદ બની જાય. એટલે આનું VBની જગ્યાએ કિંમત 0 મૂકીએ એટલે VA ઇઝ ઇક્વલ ટુ 1.5 વોલ્ટ આપણને મળી જાય. હવે D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધવું? તો તમને એમ થાય કે સાહેબ B થી D મુસાફરી કરીએ તો કેમનું રહેશે, અથવા D થી B મુસાફરી કરીએ. પણ જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ કરંટ પ્રવાહ દર્શાયો નથી, સમજ્યા? તથા બેટરીનો ધન રહ્યો એ D તરફ આપ્યું છે, D બિંદુ તરફ, એટલે પ્રવાહ ધનમાંથી નીકળે. પણ હવે આગળ D થી આગળ ક્યાં જશે શું ખબર? એટલે D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન રહ્યું એ આ બેટરીના ધન ધ્રુવે જે સ્થિતિમાન હોય એટલું જ ગણાય. એટલે અહીંયા કેટલા વોલ્ટ આપ્યા એ 2 વોલ્ટ. એટલે D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન પણ કેટલા વોલ્ટ ગણાશે? 2 વોલ્ટ. એટલે અહીંયા એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 1.5 વોલ્ટ અને D બિંદુનું સ્થિતિમાન આપણને મળશે 2 વોલ્ટ. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ MCQ પણ કિર્ચોફના બીજા નિયમ પર આધારિત છે. આ પરિપથ આપણને ક્વેશ્ચનની અંદર આપ્યું છે. પ્રવાહ I2 દર્શાવ્યું છે પણ I2ની કિંમત 0 આપી છે અને બેટરીના EMFનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આના માટે આપણે પહેલાં જ બંધ પરિપથ ધ્યાનમાં લઈશું. F A D E F માટે આ જે બંધ પરિપથ રહ્યો એ આપણે ધ્યાનમાં લઈશું. હવે આ બંધ પરિપથ માટે મુસાફરી શરૂ કરીએ, એથી મુસાફરી ધારો કે શરૂ કરીએ તો આ ની દિશા એક જ, એટલે અવરોધનું મૂલ્ય અહીંયા આપવું જોઈએ, આપ્યું નથી, 4 ઓહ્મ હોવું જોઈએ. એટલે અહીંયા -4I1. પછી પાછા એ પર આવીએ એટલે બેટરીના ઋણથી ધન, એટલે -4I1 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા -4I1 એક બાજુ લઈ લો એટલે 4I1 ઇઝ ઇક્વલ ટુ 12. એટલે I1 ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ
3 એમ્પિયર આપણને મળશે. પ્રવાહનું મૂલ્ય 3 એમ્પિયર, અને એ 3 એમ્પિયર આપણે પ્રવાહ શોધી કાઢ્યો. હવે ઈનું મૂલ્ય શોધવું છે, એટલે બીજો એવો બંધ પરિપથ લેવાનો કે જેમાં ઈ બેટરીનું EMF વાળું પદ આવતું હોય. એટલે હવે બંધ પરિપથ લઈશું ABCDA માટે. હવે અહીંથી મુસાફરી શરૂ કરીએ એટલે એની દિશા એક જ, એટલે -2I1. પછી બેટરીના ધનથી ઋણ -E આવે, પણ એ પદને જમણી બાજુ લખી દઈએ એટલે +E. પછી અહીંયા વિરુદ્ધ દિશા, અવરોધ અહીંયા 4 આપવો જોઈએ એટલે +4I1, અને =0 આવે. પછી -E આ બાદ લઈ જઈએ એટલે +E થઈ જાય. હવે I2 0 આવશે, એટલે 4I1 E. I1 ની કિંમત આવશે 3, એટલે અહીંયા E = 12 વોલ્ટ. ઓપ્શન પ્રમાણે બેટરીના EMFનું મૂલ્ય આવશે 12 વોલ્ટ. હવે આપણે કિર્ચોફના પ્રથમ નિયમ પર આધારિત MCQ સમજીએ. નીચે દર્શાવેલ નેટવર્કમાંથી આઈનું મૂલ્ય શોધો. પ્રવાહીની કિંમત શોધવાની. બહુ સિમ્પલ છે. અહીંથી પ્રવાહ આવશે 17, 17, અહીં 8, બે પ્રવાહ ભેગા થશે એટલે આગળ પ્રવાહ કેટલો જશે? બંનેનો સરવાળો 17 + 8 એટલે કે 25 એમ્પિયર. નેક્સ્ટ MCQ પણ કિર્ચોફના પ્રથમ નિયમ પર આધારિત છે. અહીંયા પરિપથમાં ધ્યાન આપજો કે આકૃતિમાં એક પરિપથનો ભાગ દર્શાવેલો છે. તો નીચેની જમણી બાજુના તારમાં વહેતા પ્રવાહ આઈનું મૂલ્ય કેટલું હશે? અહીંયા પ્રવાહ આઈની કિંમત આપણે શોધવાની છે. તો જો અહીં લેફ્ટ સાઈડથી શરૂ કરીએ તો આ 2 એમ્પિયર, 3 એમ્પિયર, એટલે અહીંયા પ્રવાહ કેટલો થઈ જશે? 5 એમ્પિયર. હવે ક્યુ જંકશન બિંદુ પાસે વિચારીએ તો અહીંયા પ્રવાહ 2 એમ્પિયર, અહીંયા 1 એમ્પિયર, એટલે 5માંથી અહીંયા 3 જશે, તો અહીંયા પ્રવાહ જશે 2. હવે આ 2 અહીંયા 4, એટલે અહીંયા પ્રવાહ કેટલો થઈ જશે? 6 એમ્પિયર. આ 6 આ 2 ટી બિંદુએ ભેગા થાય એટલે અહીંયા જતો પ્રવાહ કેટલો આવશે? 8 એમ્પિયર, જે આપણો સાચો જવાબ ગણાશે. સમજાઈ ગયું? હવે એક MCQ તમે સેલ્ફ પ્રયત્ન કરો કે નીચેના એક પરિપથનો ભાગ દર્શાવેલ છે, તો તેમાં I પ્રવાહનું મૂલ્ય કેટલું? કિર્ચોફના પ્રથમ નિયમની મદદથી પ્રવાહ આઈની કિંમત તમે જાતે શોધી શકો છો. કોઈ ડાઉટ્સ હોય તો આપણા વોટ્સઅપ નંબર 9426383820 તમે રિપ્લાય કરજો. આ જ રીતે 154 નંબરનો MCQ કે નીચેના એક નેટવર્કનો ભાગ દર્શાવેલ છે, તો પ્રવાહ આઈનું મૂલ્ય શોધો. તો અહીંયા પ્રવાહ આઈની કિંમત પણ તમે કિર્ચોફનો પ્રથમ નિયમનો ઉપયોગ કરી એ કિંમત શોધી શકો છો. એ પણ સ્વપ્રયત્ન તમારે કરવાનો રહેશે. નેક્સ્ટ જે MCQ રહ્યો કિર્ચોફના બીજા નિયમ પર આધારિત છે અને કોમ્પિટિટિવ એક્ઝામ JEE જેવી એક્ઝામમાં એ પૂછી શકાય કે પરિપથમાંથી અવરોધ R1 માંથી વહેતો વીજ પ્રવાહ તથા જંકશન બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધો. હવે આવો કોઈ પણ MCQ પૂછાય તો પહેલાં તમારે આ જે એન્ડ પોઈન્ટ રહ્યા એના વિદ્યુત સ્થિતિમાનનો ઓબ્ઝર્વેશન કરવાનું. 15 વોલ્ટ, 8 વોલ્ટ અને 10 વોલ્ટ. હવે જેનું સ્થિતિમાન વધુ હોય એમાંથી
પ્રવાહ બહાર આવતો દર્શાવવાનો. એટલે અહીંયા પ્રવાહ આઈ અને જેની કિંમત આપણે શોધવાની. આઈ પ્રવાહ જંકશન બિંદુ પાસે આવે એટલે વહેંચાશે. એટલે અહીં પ્રવાહ I1 અને અહીંયા પ્રવાહ આવશે I-I1. હવે તમારે પરિપથ પસંદ કરી કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવાનો. તો આ એક જંકશન બિંદુ અને 2 માટે આ રીતે મુસાફરી કરો અને બીજો નિયમ એપ્લાય કરો. બિંદુ 1 નું વિદ્યુત સ્થિતિમાન આવશે V1 ની દિશા એક જ -15I. અહીંયા પણ ની દિશા એક જ એટલે -30I1 અને 2 બિંદુએ મુસાફરી પૂરી એટલે =10. સાદુરૂપ આપી સમીકરણ 1 તૈયાર કરી દો. પછી બીજો માર્ગ આપણે પસંદ કરીશું કેમ કે 2 અજ્ઞાત છે એટલે 2 સમીકરણ તો તૈયાર કરવા પડે. હવે લઈશું એક જંકશન બિંદુ અને 3 માટે. અહીંયા એક બિંદુનું સ્થિતિમાન V1 પછી ની દિશા એક જ અવરોધ 15 પ્રવાહ I -15I. અહીંયા પણ ની દિશા એક જ -45 પ્રવાહ I-I1 V3 8. સમીકરણનું સાદુરૂપ આપી દો. સમીકરણ 2 તૈયાર થાય. લોપની રીતથી એનો ઉકેલ શોધશો એટલે I1 કિંમત આપણને 13/165 એમ્પિયર મળશે. આપણે આઈની કિંમત શોધવાની. હવે આઈની કિંમત શોધવા માટે આ જે કિંમત રહી એને સમીકરણ 1ની અંદર મૂકી દો. આગળ જે સમીકરણ 1 હતું એ અને એમાં આઈને કરતા બનાવી દો. એટલે I = 87/495 એમ્પિયર અર્થાત 0.176 એમ્પિયર પ્રવાહ મળશે. બીજી વસ્તુ આપણે જંકશન પાસેનો વિદ્યુત સ્થિતિમાન પણ શોધવાનું છે. જંકશન પાસેનું વિદ્યુત સ્થિતિમાન પણ શોધવાનું છે. હવે જંકશન પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે 1 થી લઈ O સુધી મુસાફરી કરી કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીશું. 1 થી લઈ O જંકશન બિંદુ સુધી આપણે મુસાફરી કરીશું. હવે 1 થી લઈ O સુધી મુસાફરી કરીએ એટલે પહેલાં જ આવશે એક બિંદુ એટલે એનું સ્થિતિમાન V1. પછી અવરોધ આવશે ની દિશા એક જ એટલે -IR1 અને O જંકશન પાસે મુસાફરી પૂરી એટલે એનું સ્થિતિમાન VO. હવે V1 કિંમત આવશે 15 આકૃતિ પરથી. પ્રવાહીની કિંમત હમણાં જ શોધી 0.176 અને અવરોધ R1ની જે કિંમત રહી એ 15 ઓહ્મ ફિગર આકૃતિમાં આપી. એટલે આનું સાદુરૂપ આપીએ તો જંકશન બિંદુનું સ્થિતિમાન એ 12.36 વોલ્ટ આવશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર આટલી કોમ્પ્લિકેશનવાળી વેલ્યુ નહીં આપેલી હોય. તમે વિધાઉટ કેલ્સી ગણી શકો એ રીતની વેલ્યુ તમને આપેલી હશે. હવે લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો કેટલાક રિઝલ્ટ તમારે ડાયરેક્ટ યાદ રાખવા પડશે. એ રિઝલ્ટ કિર્ચોફના બીજા નિયમથી સાબિત કરી શકાય પણ સાબિતીની કોઈ ખાસ જરૂર નથી. 12 તાર, દરેક તારનો સમાન અવરોધ કેપિટલ R હોય એમાંથી એક સમઘન બનાવેલો છે અને સમઘનના ડિફરન્સ અલગ અલગ બિંદુઓ પાસે સમતુલ્ય અવરોધના સૂત્ર જે તમારે ડાયરેક્ટ યાદ રાખવા પડશે. ફર્સ્ટ કેસ છે કે તેના વિકર્ણના 2 શિરોબિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ. સમઘનનો વિકર્ણ વિદ્યાર્થી મિત્રો આપણો જે ક્લાસરૂમ હોય એનો વિકર્ણ એટલે મોટામાં મોટી 4 લાકડીઓ ગોઠવી શકાય.
તો અહીંયા કયા કયા બિંદુ આવશે? તો અહીં એ, આ બાજુ જી, પછી ઈ અને સી. આ વિકર્ણના અંત્ય બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધનું સૂત્ર 5r/6 સીધું જ યાદ રાખવાનું. આ રીતે MCQ પૂછાય કે એક તારનો અવરોધ 12 ઓહ્મ છે, 12 ઓહ્મ. તો સમઘનના વિકર્ણના બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો આ કેપિટલ આરની જગ્યાએ 12 મૂકી દો. 5 × 12 ભાગ્યા 6, સાદુરૂપ કેટલું આવશે આનું? 10 ઓહ્મ. આનો સમતુલ્ય અવરોધ થયો. હવે સેકન્ડ, સપાટીના વિકર્ણના બે શિરોબિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ. વિદ્યાર્થી મિત્રો, સપાટી કહીએ. હવે સમઘનની અંદર ટોટલ 6 સપાટી હોય અને દરેક સપાટીની અંદર કેટલા વિકર્ણ આવે? 2 વિકર્ણ આવે. તો હાલ અહીંયા આ રીતે એ અને સી બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ, પછી ઈ અને ડી બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ. આવા ટોટલ 12 વિકર્ણ આપણે લઈ શકાય. તેમાં સમતુલ્ય અવરોધની કિંમત આવશે 3R/4. કેપિટલ આર એટલે એક તારનો અવરોધ ગણાશે. સૂત્ર યાદ રાખવાનું. સમઘનના વિકર્ણના બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? 5R/6. અને સપાટીના વિકર્ણના બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? 3R/4. નેક્સ્ટ, તેની કોઈ એક ધારના બે છેડા આગળના શિરોબિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ. સમઘનની ધાર. તો સમઘનની ધાર અહીંયા આવી શકે AB, પછી BC, CD, DA. 4 ધાર નીચે, 4 ઉપર અને 4 ઊભી, એટલે ટોટલ 12 ધાર ગણી શકાય. તો આ બિંદુઓ વચ્ચે એ અને બી વચ્ચે આપણે બેટરી જોડીએ તો પરિપથનો સમતુલ્ય અવરોધ થાય 7R/12. 7R/12. સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડે. હવે જે નેક્સ્ટ છે એ તેની સામસામેની ધારના મધ્ય બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? જો અહીંયા ભૂમિતિમાં સમજો, સામસામેની ધાર, આ સામસામેની ધારનું મધ્ય બિંદુ થયું. અહીંયા પણ આ રીતે બે બિંદુ આવી શકે, અહીંયા પણ બે બિંદુ આવી શકે, આ પણ બે બિંદુ એ સામસામેની ધારના મધ્ય બિંદુ ગણી શકાય. તો એમના વચ્ચે સમતુલ્ય અવરોધ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. હવે નેક્સ્ટ જે છે એમાં આર અવરોધવાળા 11 તારમાંથી સમઘનની કોઈ એક ધારના બે છેડા વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો? ધારો કે આ AB તાર નથી, આ AB તાર કોઈક લઈ ગયું છે અને હવે આ પરિપથ સાથે બેટરી જોડીએ તો 11 તાર સાથેનો જે પરિપથ રહ્યો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો એ સમતુલ્ય અવરોધ આવશે 5R/7. 5R/7. એટલે આ રીતે આટલા સૂત્ર તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ડાયરેક્ટલી યાદ રાખવા પડે. થેન્ક યુ.